નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, તમારા વિચારો જ તમારો પરિચય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 15/3/2026 રવિવાર, ફાગણ વદ 11 છે 9 અને 16 સુધી. શ્રવણ નક્ષત્ર છે 29-55 સુધી. પછી ઘનિષ્ઠા નક્ષત્ર છે. શિવ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો આજે પાપ મોચીની એકાદશી છે. દગ્ધ યોગ સવારે 9:16 થી 30:48 સુધી છે. જી હેમિલભાઈ, આજના રાશિફળની આપણે વાત કરીએ તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આજે તમારે તમારા કામકાજમાં વ્યવહારુ બનવું. આજે જેટલું કામકાજમાં વ્યવહારુતા હશે એની કામકાજ પર સારી અસર પડશે. પછી એ અંગત હોય કે વ્યવસાયલક્ષી હોય, એમાં તમારા આ પ્રકારના વર્તનથી તમને કામકાજ અંગે સારો પ્રતિસાદ મળી શકે. સહકારની ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. તમે કોઈને સહકાર આપો અથવા તમને કોઈનો સહકાર મળે તેવી પણ આજે વાત બની શકે. કોઈ વાત જાણવા મળે અથવા નવું શીખવા મળે તેવા પણ યોગ આજના દિવસે બની રહ્યા છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું આજના દિવસે બની શકે છે. વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું, જેથી કરીને ક્યાંય ગેરસમજ કે કોઈ દ્વિધા ન થાય એ બાબતે થોડું ધ્યાન રહે. પરિચિતો સાથે આજે સમય થોડોક વધુ પસાર થાય. નીત નવી ચર્ચાઓ થાય. કંઈ પણ પ્રકારે પોતાના મનની વાત થઈ શકે તેવા પણ યોગ બને છે. મિથુન રાશિ, આ જાતકોને વિદેશને લગતા કોઈ કામકાજ અર્થે ક્યાંય મુલાકાત કરવાની હોય અથવા કંઈ ખરીદી કરવાની હોય એ લાભવંતી બને તેવું બની શકે. મજાક કરવાની વૃત્તિથી દૂર રહેવું, જેથી કરીને જાણે અજાણે કોઈની લાગણી ના દુભાય કે કોઈ જગ્યાએ ખોટી દ્વિધા ઊભી ના થાય અને દિનચર્યા પર કોઈ વિપરીત અસર ન થાય. માટે મજાક વૃત્તિવાળા વાતાવરણથી દૂર રહેવું એ ખાસ સલાહભર્યું છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બનવા જોગ છે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, જીતેન્દ્રભાઈ છે. જીતેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાના મિસિસ માટે પૂછવું છે. 28/9/1998. જી, જન્મનો સમય કયો છે? સમય સાંજે 6:45. અને સ્થળ કયું છે? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એને ઇન્ટરવ્યુ આપે છે પણ નોકરીની આવતી નથી. 2-3 ઇન્ટરવ્યુ આપે છે. હે જી, જો અત્યારે 2026 તો આશાસ્પદ છે, એટલે એવી કોઈ ચિંતા ના કરો. કોઈ જગ્યાએ પ્રયત્ન કરો, કોઈનું માર્ગદર્શન લો ઇન્ટરવ્યૂ બાબતે કે કોઈનો રેફરન્સ લઈને પ્રયત્ન કરતા રહો.
2026માં પરિસ્થિતિ એવું બને કે એને કોઈ સારી જગ્યાએ વાત નક્કી થઈ શકે, માટે તમે ચિંતા ના કરતા. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાના પાઠ 12 વાર વાંચે અને ગાયત્રી માતાને પ્રાર્થના કરે, એ બધું અગત્યનું છે. એટલે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની પણ ભક્તિ કરશે તો એના માટે ઈચ્છનીય છે. એટલે હાલમાં તો પ્રયત્ન કરો, ચાન્સીસ સારા દેખાઈ રહ્યા છે. જી, અન્નપૂર્ણાબેન જોડાઈ ગયા છે. અન્નપૂર્ણાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરીબા વિશે પૂછવાનું છે. ટ્વિન્સ દીકરીબા છે, ગાયત્રીબા અને શિવાનીબા, અને એમની જન્મ તારીખ છે 30/4/2008. સમય? જન્મ સમય છે રાત્રિના 9:45 થી 10:10 અને સ્થળ કયું છે? જન્મ સ્થળ બોટાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મારે એમને પીટીસી કરાવવું છે, તો એમ કે પીટીસી કરાવવું અને એમના નસીબમાં સરકારી નોકરી છે કે નહીં? જી, હા, જો પીટીસી એના માટે તો અનુકૂળ લાઈન તો છે જ. એટલે જો એમાં એને રસ હોય તો એને કરાવી શકો ખરા. અને સરકારી નોકરીના ચાન્સ મધ્યમ છે. એટલે પહેલેથી જ સરકારી નોકરીનો ધ્યેય હોય તો અત્યારથી સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરે એ વધુ ઈચ્છનીય છે. એટલે એને યોગ્ય સમયે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે ખરી. એટલે આ પીટીસી માટે એને રસ હોય તો કરાવી શકાય ખરું. અને આગળ એના પછી શું ઉચ્ચ અભ્યાસ થાય છે અથવા વધારાનો કોઈ અભ્યાસ થાય છે એ જોઈ લેવું. કારણ કે એનામાં કંઈ વધારાની પણ શૈક્ષણિક લાયકાત તરીકે કંઈ ભણવાના યોગ બની રહ્યા છે. એટલે એ પણ એ કદાચ ભણે તેવું લાગી રહ્યું છે. એટલે એને જો રસ હોય તો એ લાઈનમાં માર્ગદર્શન લઈ આગળ વધો અને એને પોતાની કારકિર્દીમાં સફળતા મળે તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ સરસ્વતી માતાના કોઈ પણ મંત્રના જાપ કરે, તેમજ ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે, તો જેથી કરીને ભણતર અને કારકિર્દી પર એની સારી અસર થઈ શકે. જી, હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ગિરીશભાઈ છે. ગિરીશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/8/1960. જી, જન્મનો સમય કયો છે? સાંજે 7 વાગે. અને જન્મનું સ્થળ? બોરિયાવી, તાલુકો મહેસાણા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હવે છેલ્લા 20 વર્ષથી 2 ભાઈઓ વચ્ચે પિતૃક સંપત્તિને લઈને પ્રોબ્લેમ છે, તો એનો કોઈ સુખદ ઉકેલ આવે એમ છે કે કેમ? જી, જો તમારો જે પ્રશ્ન જે છે એ મુજબ ગણતરી કરીએ તો 2026માં તમે કોઈ સમાધાનકારી વલણ અપનાવી અને એ પ્રશ્ન બાબતે આગળ વધો તો કદાચ અનુકૂળતા મુજબ વાત આગળ એ રીતની ચાલી શકે. એટલે તમે સમાધાન તમે ડાયરેક્ટ કરો અથવા ઇનડાયરેક્ટ કોઈલા થકી પણ કરાવવા માટે પ્રયત્ન કરશો તો તમારા માટે એ વસ્તુ સારી રહેશે, તો તમને કદાચ આનું પરિણામ સારું આવી શકે. એટલે અત્યારના જે યુગ દેખાય છે એમાં તમારે એ રીતે તૈયારી રાખો. કોઈનું એ બાબતે માર્ગદર્શન પણ લઈ લો, કારણ કે તમારો આ ઘરેલું પ્રશ્ન છે એટલે તમને આમાં વધારે ખબર કે અંગત બાબત શું છે. તો એ બાબતે પણ તમે થોડાક હિતેચ્છુનું પણ માર્ગદર્શન લઈ લો, જેથી કરીને તમારા પરિવારને સારી રીતે ઓળખતો હોય
એ રીતે તમે આગળ વધશો તો તમારા માટે અત્યારે 2026 ઈચ્છનીય છે, તો એ દિશામાં પણ વાત આગળ ચાલી શકે તો તેના સારા ફળ 26માં કે આગળ જતાં તમને મળી શકે. હવે આ બાબત અંગે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. અને રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ પણ ઈચ્છનીય છે. તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર જેવી તમારી અનુકૂળતા દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી અને ત્યાં પ્રાર્થના કરવી. શક્ય હોય તો સિંગદાણા 2-4 પીપળાના વૃક્ષ નીચે પક્ષીના ચણ તરીકે મૂકવી એ પણ ઈચ્છનીય બને છે, જેથી કરીને તમારા આ પ્રશ્ન અંગે તમારા પ્રયત્નો આગળ ચાલે તેવું આપણે ગણતરી કરી શકીએ. જી, દેવેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/4/1961. જન્મનો સમય કયો છે? સવારે 5 વાગે. અને જન્મનું સ્થળ? વાલિયા, ભરૂચ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે અમારા કોર્ટમાં કેસ ચાલે છે, એનું ક્યારે નિરાકરણ આવે એ અમારા ભાઈ પાંડો વચ્ચે જે બોલવા સંબંધ નથી તે ક્યારે સુધરે તે માટે પ્રશ્ન છે. જો હાલમાં તમારા જે યોગ બને છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો અત્યારે 2026 મધ્યમ છે, એટલે તમારે હકારાત્મક વલણ અપનાવી અને સારા પ્રયત્નો આ બાબતે કરવા કે જેથી કરીને તમારો પ્રશ્ન હલ થાય અને સમાધાન થાય કે પછી સંબંધ સુધરે તેવા યોગ. એટલે અત્યારે તમે ધીરે ધીરે હકારાત્મક વલણ સાથે આગળ વધો તો જેથી કરીને એના ફળ આગળ જતાં ઓક્ટોબર મહિના પછીથી તમને દેખાવા લાગે તેવું બની શકે. એટલે આ બાબતે તમે પ્રયત્ન કરતા રહો એ વસ્તુ વધુ અગત્યની છે. આ હેતુથી જો તમે દરરોજ જે સવારે તમારા આરાધ્ય દેવને જે પણ ભક્તિ કરતા હો એ કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં અઠવાડિયામાં એકવાર દર્શન કરવા જવું શંકર ભગવાનના મંદિરે અને ત્યાં આગળ શંકર ભગવાનને અને ઉપસ્થિત અન્ય દેવદેવીને જેમ કે ગણપતિ દાદા, હનુમાન દાદા હોય કે અન્ય કોઈ દેવદેવી હોય એને પ્રાર્થના કરી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમારા પ્રયત્ન અંગે તમને થોડીક સાનુકૂળતા રહે અને અનુકૂળતા જણાય તો ગાય અને કૂતરાને રોટલી આપવું તમને જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે એ પણ ઈચ્છનીય છે. વિક્રમભાઈ જોડાઈ ગયા છે. વિક્રમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 23/8/2002. જન્મનો સમય કયો છે? સવારના 10 ને 25:30 ની વચમાં. ઓકે, અને સ્થળ કયું છે? જામનગર. પ્રશ્ન શું છે, શું પૂછવું છે આપને? પ્રશ્ન એ છે ને મંગળ દોષ છે કે નહીં ને લગ્નના યોગ છે કે નહીં એમ. જી, જો લગ્ન યોગ માટે અત્યારે તો સમય એનો ચાલે છે, મધ્યમ છે અને આગળ 2027 અને 28 ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે અત્યારે પ્રયત્ન કરો તો કોઈ જગ્યાએ ધીરે ધીરે વાત આગળ ચાલે તેવું બની શકે. લગ્ન યોગ તો છે જ, એટલે એવી કોઈ ચિંતા કરવી નહીં. અનુકૂળતા મુજબ એને પ્રયત્નમાં આગળ વધવું. અત્યારે 26ની સાલ મધ્યમ છે એટલે તમારી મહેનત ફળ પણ આપી શકે અથવા 27-28માં પણ ફળ તમને મળી શકે. એટલે તમે એ રીતે વાતચીતમાં મહેનત કરો એ અગત્યનું છે. હવે આ બાબતે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવાનીના પાઠ વાંચે એ એના માટે અગત્યનું છે. અને રોજિંદી પૂજા ભક્તિ કરતા હોય એ કરે, સાથે સાથે દત્ત બાવાની વાંચે અને ગુરુવારના દિવસે એટલે અઠવાડિયામાં એક હોય કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી અને ત્યાં પણ પ્રાર્થના કરવી, જેથી કરીને એને યોગ્ય સમયમાં યોગ્ય જગ્યાએ વાત નક્કી થઈ શકે.
નૈનાબેન જોડાઈ ગયા છે. નૈનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 26/4/1974 જન્મનો સમય કયો છે બપોરે 12 વાગે. અને જન્મનું સ્થળ કયું છે? સુરેન્દ્રનગર જિલ્લાનું રાય ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારે છે ને બેન મકાન લેવું છે, તો અમે જોઈ રહ્યા છીએ મકાન. તો જે જગ્યા જોઈ છે અમે લઈ શકીએ ખરા અત્યારે? જી, જો તમને મકાન લેવાના યોગ તો 2026, 27 અને 28 ત્રણેય વર્ષ સારા છે. એટલે તમે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ કર્યા વગર યોગ્ય માર્ગદર્શન મકાન લેવા બાબતે જે પણ જે તે વ્યક્તિનું માર્ગદર્શનની જરૂર પડે એનું માર્ગદર્શન લઈ અને આગળ વધો તો તમને યોગ્ય મકાન મળશે. તમે ધીરજ રાખી સારા મકાનની શોધખોળ કરો, તમને તમારા પસંદગીનું ધારાધોરણનું મકાન મળી જાય તેવું બની શકે છે. એટલે તમે વ્યર્થની ઉતાવળ ના કરતા, સમય તમારી પાસે સારો છે અને અત્યારે ચાલી રહ્યો છે, એટલે તમે એનું યોગ્ય રીતે આયોજન કરો, જેથી કરીને તમને સારા મકાનમાં સારા સુવિધા અને સરળ આયોજન સાથે મકાન મળી શકે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો અને રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તેમજ તમારી જે રોજિંદી ભક્તિ હોય એમાં એ ભક્તિમાં પણ તમારા આરાધ્ય દેવને પણ પ્રાર્થના કરો, તો જેથી કરીને અત્યારે અનુકૂળ સમય છે તો તમારા આ કામમાં પણ અનુકૂળતા આવી જાય. જી, રાકેશભાઈ જોડાઈ ગયા છે. રાકેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ખીનાબેન નામ છે, જી, મકર રાશિ છે અને 15/3/69. કઈ? 15/3/69. 69. ઓકે. જન્મનો સમય કયો છે? રાત્રે 1:30 વાગે. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારી મિસિસની તબિયતમાં 2 કિડનીની તકલીફ છે અને એટેક બી આવી ગયેલો છે. એમનું સ્વાસ્થ્ય સારું થાય તેમજ એમનું જૂનું મકાન વેચાઈ જાય અને નવું મકાન લેવું છે એમના માટે. જી, જો સૌથી પહેલાં તમે 15/3 કીધી તારીખ, તો આજે એમનો જન્મદિવસ છે. તેના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઈશ્વર એની દરેક મનોકામના પૂર્ણ કરે, સારું સુખ આર્થિક શારીરિક આપે તેવી પણ શુભકામનાઓ. હવે તમારા જે પ્રશ્ન છે એમાં સૌપ્રથમ જે આરોગ્ય બાબત છે એ આરોગ્ય બાબત અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તેવું લાગે છે. એટલે સ્વાસ્થ્ય બાબતે જે પણ દાક્તરી માર્ગદર્શન લેવાતું હોય એ લઈ અનુસરવું. એટલે અત્યારે કોઈ સ્વાસ્થ્ય બાબતે ગંભીરતા જણાતી નથી, એટલે એવી ચિંતા ના કરવી, પણ તકેદારી રાખવી એ વધુ ઈચ્છનીય છે. હવે તમારે જો બીજો પ્રશ્ન છે એના માટે પણ અત્યારે 2026માં યોગ તો છે જ, એટલે તમે એ બાબતે પણ પ્રયત્ન કરો, કોઈનું માર્ગદર્શન લઈ અને એ દિશામાં પણ આગળ વધો. આ બંને કાર્ય હેતુ જો એ પોતે કરી શકે તો સારું, અથવા તમે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ યથાશક્તિ સમય અનુસાર, એટલે 5 મિનિટ 15 મિનિટ જેવો સમય અનુસાર કરે એ વધુ ઈચ્છનીય બને છે. તદુપરાંત જ્યારે પણ સમય મળે સવારે કે રાત્રે 5 વાર હનુમાન ચાલીસા અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચે અને પ્રાર્થના કરે તો એના સ્વાસ્થ્ય અને જો બીજો પ્રશ્ન છે એ બંને બાબતે સારી સુખાકારી સારા સમયમાં સંપન્ન થાય તેવું કહી શકાય. જી, હમીરભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યવહારુ અભિગમ આજે રાખવો એ તમારા માટે ઈચ્છનીય છે. તમારી પ્રતિભા આજે સારી દેખાય, તમારા કામની કદર થાય, પ્રશંસા થાય, જેનો તમને સંતોષ મળે, ખુશીનો ભાવ જોવા મળે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં દિનચર્યામાં રાખવી. કુટુંબને લગતા કામકાજમાં કોઈ જગ્યાએ યોગદાન આપવાના પણ યોગ બને છે. મનમાં આજે ખુશીનો ભાવ વધુ અનુભવાય તેવું બની શકે.
કન્યા રાશિ, જેના નામાંક્ષર છે પઠણ. કામકાજમાં આજે પ્રગતિ દેખાય તેવા કોઈ કાર્ય થઈ શકે, કોઈ જગ્યાએ નવી ઓળખાણ થાય, નવા પરિચય થાય તેવું બને, નવી વાત જાણવા મળે અથવા કઈ બાબતે સમજવા મળે તેવું પણ કહી શકાય. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. થોડી ધીરજ આજે તમારી દિનચર્યામાં રાખવી, ખટપટવાળા વાતાવરણથી દૂર રહેવું. વિદ્યાર્થીઓને આજે ઇતર પ્રવૃત્તિ વધે, એમાં સમયનો પણ વ્યય વધુ થાય તેવું બની શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં આજે સમય વધુ પસાર થાય, ઇતર વાતોમાં આજે સમયનો વ્યય થઈ શકે. કામકાજમાં ધ્યાન આપવું જેથી કરીને કોઈ કામકાજમાં ચૂક ન થાય. આતુરતા આજે તમારામાં વધુ જોવા મળે. ધનરાશિ, આ જાતકોને કામની કોઈ વાત જાણવા મળે, સમજવા મળે, તેને કારણે કામકાજમાં પણ ઉત્સાહ સારો રહે. કોઈ વાતથી ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું ઈચ્છનીય છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મનમાં વિચારો વધુ રહે તેવું બને, નવીન સમાચાર મળે, નવું જાણવા મળે, તમારું કોઈ ધાર્યું કાર્ય થાય તેવું પણ બની શકે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડીક સાનુકૂળતા રહે, વિવાદવાળા વાતાવરણથી દૂર રહેવું, વાહન ધીમે ચલાવવું એ તમારા માટે અગત્યનું છે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે જોવા મળે, કોઈ જગ્યાએ પ્રવાસનું આયોજન થાય, વડીલ વર્ગ તરફથી તમને કોઈ પ્રોત્સાહન મળે તેવું બની શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.